P24 ન્યૂઝ ગુજરાત। સુરત શહેરમાં વરઘોડો તો નીકળશે જ। રાજ્ય ગૃહમંત્રીના નિવેદનની અસર। બોગસ તબીબો સામે રાજ્ય ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવીની લાલ આંખ। રાજ્ય ગૃહમંત્રીના નિવેદન બાદ પાંડેસરા પોલીસની બોગસ તબીબો સામે કડક કાર્યવાહી। બોગસ તબીબોને પોલીસે કાઢ્યો વરઘોડો। લોકોમાં આરોગ્ય અને જીવ સાથે ચેડા કરતા બોગસ તબીબોને ભણાવ્યો કાયદાનો પાઠ। પાંડેસરા વિસ્તારમાં બોગસ તબીબોનો જાહેરમાં વરઘોડો કાઢ્યો। અલગ અલગ વિસ્તારમાં આરોપીઓનો વરઘોડો ફેરવવામાં આવ્યો। મુખ્ય આરોપી રસેશ ગુજરાતી, BK રાવત અને ઇરફાનનો વરઘોડો અન્ય ક્લિનિક લઈ જઈ આરોપીઓને સાથે રાખી કરવામાં આવી પૂછપરછ। હાલ ઝડપાયેલા આરોપીઓ પોલીસ રિમાન્ડ પર। સુરતમાં આરોપીઓના વરઘોડાની મોસમ। શહેરના અલગ અલગ પોલીસ મથક દ્વારા આરોપીઓનું સરઘસ। જિલ્લા આરોગ્ય વિભાગની ટીમને પણ સાથે રાખી અન્ય ક્લિનિક પર તપાસ કરી। સુરત પોલીસે મુખ્ય ભેજાબાદ સહિત 14 બોગસ તબીબોની ધરપકડ કરી હતી। આવા અવનવા સમાચાર જોવા માટે જોતા રહો P24 ન્યૂઝ ગુજરાત।